ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ જુવારના પુડલા સાથે ચટપટી કાચી કેરીની ચટણીની રેસીપી. તો આ પુડલા સવારના નાસ્તામાં કે જમવામાં એકદમ ઝટપટ બની જાય છે અને તે શરીર માટે એકદમ હેલ્ધી છે, કારણ કે જુવારમાં ડાયટરી ફાઇબર હોવાને લીધે તે ગરમીના દિવસોમાં પાચન શક્તિમાં વધારો કરે છે. સાથે તે ગ્લુટન ફ્રી છે, એટલે વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. સાથે તે ડાયાબિટીસને કંટ્રોલ કરે છે અને કબજિયાતને પણ દૂર કરે છે. તો આ જુવાર અને શાકભાજી સાથે આપણે જે પુડલા બનાવીએ છીએ તેને આપણે અમુક ટીપ સાથે બહારથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ બનાવશું. અને પુડલા સાથે ખાવાની મજા આવે તેવી કાચી કેરીની ચટણી આપણે ગોળ સાથે એકદમ ચટપટી બનાવશું, જેને તમે એકવાર બનાવીને રેફ્રિજરેટરમાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકશો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. હેલ્ધી અને એકદમ ટેસ્ટી પુડલા બનાવવા માટે મેં આ જુવારનો લોટ લીધેલો છે. તો ઘરમાં રહેલી વાટકીના માપથી 2 વાટકી જેટલો જુવારનો લોટ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. સાથે તે જ વાટકીના માપથી મેં અડધી વાટકી જેટલો ઝીણો રવો લીધેલો છે. જો ઘરમાં જાડો રવો હોય તો તેને મિક્સર જારમાં પીસી લેવું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બંને લોટને સારી રીતે મિક્સ કરી લઈએ. તો લોટના આ માપથી અંદાજે 14 થી 15 નંગ જેટલા મીડિયમ સાઇઝના પુડલા તૈયાર થશે. હવે તેમાં થોડું પાણી એડ કરતા જઈને શરૂઆતમાં પુડલાનું મીડિયમ થીક બેટર બનાવી લઈએ. તો શરૂઆતમાં જુવારનો લોટ બધા જ પાણીને એબ્ઝોર્બ કરી લેશે. અત્યારે આપણે બેટરની કન્સિસ્ટન્સી મીડિયમ થીક રાખવાની છે, જેથી રવો એકદમ સારી રીતે ફૂલી જાય. તો તમે જોઈ શકો છો કે મેં કોઈ પણ જાતના ગાંઠા વગરનું સ્મૂથ બેટર તૈયાર કરી લીધેલું છે. બેટરની કન્સિસ્ટન્સી આ રીતના મીડિયમ થીક અને ચમચામાંથી રિબનની જેમ પડે તેવી છે. આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે 3 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. હવે તૈયાર થયેલા બેટરને ઢાંકીને ફક્ત 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો પુડલાના બેટરમાં જુવાર સાથે થોડો રવો એડ કરવાથી પુડલા બહારથી ક્રિસ્પી તૈયાર થાય છે. અહીંયા જો ઘરમાં રવો ના હોય તો તમે જુવાર સાથે બાઇન્ડિંગ માટે ઘઉંનો લોટ કે પછી ચોખાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો, પણ રવા સાથે બેસ્ટ રિઝલ્ટ આવે છે. સાથે પુડલાનું શરૂઆતનું બેટર આપણે મીડિયમ થીક રાખવાનું છે, જેથી રવો પાણીને એબ્ઝોર્બ કરીને એકદમ સારી રીતે ફૂલી જાય. પછી આપણે પુડલાના બેટરને પતલું કરવાનું છે, એટલે પાણી એડ કરીને તેને એડજસ્ટ કરી લેશું. અને હવે પુડલાના બેટરમાં એડ કરવા માટે તડકો બનાવવા પેનમાં ફક્ત 1 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં અડધી ચમચીલી રાઈ, 1 ચમચીલું જીરું, 1 પિંચ જેટલી હિંગ અને 2 થી 3 નંગ જેટલા લીલા મરચાના ટુકડા એડ કરીને વઘારને સારી રીતે સાતરી લઈએ. તો લગભગ 1 મિનિટમાં જ આપણો વઘાર સારી રીતે સતરાઈ ગયો છે. અને હવે શાકભાજીમાં મેં અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે. સાથે અડધા કપ જેટલા ટમેટાના ટુકડા, અડધા કપ જેટલા ગ્રીન કેપ્સિકમના ટુકડા અને ફક્ત 1/4 કપ જેટલું ખમણેલું ગાજર લીધેલું છે. સાથે શાકભાજી ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને તીખાશ માટે 1 ચમચીલા રેડ ચીલી ફ્લેક્સ એડ કરી દઈએ અને શાકભાજીને હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 2 મિનિટ માટે સાતળી લઈએ. તો હાઈ ગેસની ફ્લેમ પર લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને શાકભાજી થોડા સતરાઈને સોફ્ટ થઈ ગયા છે. આપણે તેને ઓવર કુક નથી કરવાના. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તડકાને થોડો ઠંડો કરી લઈએ. અને હવે પુડલાના બેટરને જોઈએ તો તે પહેલા કરતાં થોડું થીક લાગે છે અને રવો એકદમ સારી રીતે ફૂલી ગયો છે. તો હવે બેટરમાં તૈયાર કરેલા તડકાને એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો પુડલાના બેટરમાં આપણે શાકભાજી સાથે જે તડકો એડ કરેલો છે તેનાથી પુડલાનો સ્વાદ વધી જાય છે અને તડકાને લીધે પુડલા ઠંડા થયા પછી ખાવામાં એકદમ સોફ્ટ લાગે છે. સાથે અહીંયા તડકામાં આપણે શાકભાજીને હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 2 મિનિટ માટે જ સાતળી લેવાના છે. આપણે તેને ઓવર કુક નથી કરવાના. અહીંયા શાકભાજીને હાઈ ગેસની ફ્લેમ પર સાતળવાથી તે થોડા સોફ્ટ થઈ જાય છે અને પુડલા ખાતી વખતે તેનો એકદમ ક્રન્ચી ટેસ્ટ આવે છે. તો શાકભાજી સાથે તૈયાર થયેલો તડકો બેટરમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે, પણ આ રીતના મીડિયમ થીક બેટર સાથે પુડલા જાળીદાર અને ક્રિસ્પી તૈયાર નહીં થાય. તો હવે તેમાં ફરી પાછું થોડું પાણી એડ કરીને બેટરને પતલું કરી લઈએ. તો પુડલા માટેનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે. બેટરની કન્સિસ્ટન્સી વાટકામાંથી આ રીતના એક ધારમાં પડે તેવી પતલી છે. આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે ફક્ત અડધી વાટકી જેટલા જ પાણીની જરૂર પડેલી છે. તો પુડલાના બેટરની કન્સિસ્ટન્સી આપણે પતલી અને એક ધારમાં પડે તેવી રાખવાની છે, કારણ કે આપણે પુડલાને ક્રિસ્પી તૈયાર કરવાના છે, એટલે બેટરમાં રહેલા પાણીના ભાગને લીધે જ પુડલામાં એકદમ સરસ જાળી તૈયાર થશે અને પુડલા ધીમા ગેસ પર ક્રિસ્પી તૈયાર થશે. અને હવે પુડલાને પાથરવા માટે મેં તવાને ગરમ કરી દીધેલો છે. શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. હવે 1 ચમચીલું તેલ એડ કરીને તેલને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. તો લગભગ 1 મિનિટમાં તેલમાંથી આ રીતના ધુમાડા નીકળવા લાગ્યા છે. તો હવે આ સમયે બેટરને વાટકીની મદદથી હલાવી લઈએ અને થોડું બેટર વાટકીમાં ભરી લઈએ અને બેટરને તવા ઉપર અંદરથી બહારની બાજુ એડ કરતા જઈને પુડલાને પાથરી લઈએ.
તો પુડલાના બેટરમાં થોડો પાણીનો ભાગ છે, જેથી હાઈ ગેસની ફ્લેમ પર પુડલામાં એકદમ સરસ જાળી તૈયાર થાય છે. અહીં આપણે બેટરને જરા પણ સ્પ્રેડ નથી કરવાનું. ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ અને પુડલાને નીચેની બાજુથી ક્રિસ્પી કરી લઈએ. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને પુડલાની ઉપરની સપાટી ડ્રાય થઈ ગઈ છે. હવે તેની ઉપર થોડું તેલ એડ કરી દઈએ અને થોડું તેલ સાઇડ્સમાં એડ કરી દઈએ. તો થોડી જ વારમાં આપણો પુડલો નીચેની બાજુથી ક્રિસ્પી થઈ ગયો છે. હવે તવીથાની મદદથી તેને પેનથી અલગ કરી લઈએ અને હળવે હાથે બીજી બાજુએ પલટાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ ક્રિસ્પી આપણો પુડલો તૈયાર થયો છે. હવે તેને નીચેની બાજુથી પણ ક્રિસ્પી કરી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને પુડલો નીચેની બાજુથી પણ ક્રિસ્પી થઈ ગયો છે. તો ગરમા ગરમ પુડલાને પ્લેટમાં લઈ લઈએ. તો બીજો પુડલો તમને પાથરીને બતાવું તો પેન ઉપર 1 ચમચીનું તેલ એડ કરીને તેલને સ્પ્રેડ કરી દઈએ. તેલમાંથી આ રીતના ધુમાડા નીકળે એટલે વાટકીની મદદથી બેટરને હલાવી લઈએ અને થોડું બેટર વાટકીમાં ભરી લઈએ. હવે વાટકીને અંદરથી બહારની બાજુ ફેરવતા જઈને બેટરને તવા ઉપર પાથરી દઈએ. ધીમા ગેસ પર પુડલાને નીચેની બાજુથી ક્રિસ્પી કરી લઈએ. 3 થી 4 મિનિટ પછી પુડલાની ઉપરની સપાટી ડ્રાય થાય એટલે તેની ઉપર થોડું તેલ એડ કરી દઈએ. હળવે હાથે પુડલાને બીજી બાજુએ પલટાવી દઈએ. હવે બંને બાજુથી પુડલાને ક્રિસ્પી કરી લઈએ. તો પુડલો બંને બાજુથી ક્રિસ્પી થાય એટલે તેને ગરમા ગરમ પ્લેટમાં લઈ લઈએ. જોતા જ ખાવાનું મન થઈ જાય એવા જુવારના પુડલા તૈયાર થયા છે. તો આપણા ક્રિસ્પી જુવારના પુડલા તૈયાર થઈ ગયા છે. અહીંયા પુડલાને પાથરતી વખતે શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને બેટરમાં રહેલા પાણીના ભાગને લીધે જ્યારે હાઈ ગેસની ફ્લેમ પર આપણે બેટરને તવા ઉપર પાથરશું ત્યારે બેટરમાં એકદમ સરસ જાળી તૈયાર થશે. અને પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે એટલે પુડલા ધીમા ગેસ પર એકદમ ક્રિસ્પી તૈયાર થાય. તો હવે પુડલા સાથે ખાવાની મજા આવે તેવી કાચી કેરીની ચટણી બનાવી લઈએ. હવે ચટણી બનાવવા માટે મેં અહીંયા છાલના ભાગને કાઢીને 1 કપ જેટલા કાચી કેરીના રફલી પીસ લીધેલા છે. હવે તેમાં 1/2 ચમચીલું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને ચટણીનો કલર એકદમ સરસ આવે તેના માટે 2 મોટી ચમચીલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને હવે પાણીને એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો કાચી કેરીના પીસ એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગયા છે. હવે મેં અહીંયા કાચી કેરીથી અડધું એટલે કે અડધા કપ જેટલો ગોળ લીધેલો છે. તેને એડ કરી દઈએ અને ફરી પાછું ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને કાચી કેરીની ગોળવાળી ચટણી તૈયાર થઈ ગઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અહીંયા ચટણીમાં મેં જેટલી કાચી કેરી લીધેલી છે તેના અડધા પ્રમાણમાં ગોળ લીધેલો છે. આ ચટણીને તમે ગોળની જગ્યાએ ખાંડ સાથે પણ બનાવી શકો છો અથવા તો તમે ચટણીમાં ગોળ અને ખાંડનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. સાથે તૈયાર થયેલી ચટણીને તમે રેફ્રિજરેટરમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. આ ચટણીને મુઠિયા, થેપલા અને ભાખરી સાથે ખાવાની મજા આવે છે. તો હવે તૈયાર થયેલી ચટણી સાથે પુડલાને સર્વ કરી લઈએ. નાસ્તામાં કે સાંજે જમવામાં એકદમ ઝટપટ બની જતા જુવારના પુડલા અને કાચી કેરીની ચટણી એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. જુવારના પુડલા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે જુવારના લોટ સાથે થોડો રવો એડ કરવાથી પુડલા ક્રિસ્પી તૈયાર થાય છે. સાથે બેટરમાં શાકભાજી સાથે જે તડકો એડ કરી છે તેનાથી પુડલાનો સ્વાદ વધી જાય છે અને તે ઠંડા થયા પછી સોફ્ટ લાગે છે. સાથે પુડલાનું બેટર આપણે પતલું રાખવાનું છે જેનાથી પુડલા જાળીદાર અને ક્રિસ્પી તૈયાર થાય. સાથે કાચી કેરીની ચટણીમાં તમે જેટલી કાચી કેરી લેતા હોય તેનાથી અડધા પ્રમાણમાં તમારે ગોળ લેવાનું છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.